बोलो श्री कुलदेवी बुटबालाय मात की जय। रुड़िया दादा ने श्रीमद् भागवत भगवान ने श्री बालकृष्ण लाल की श्री जंगली दास महाराज ने पवन सुत हनुमान जी महाराज ने नमः पार्वती पतये हर हर महादेव। गोपाला बोलो गोपाला देवकी नंदन गोपाला बोलो गोपाला बोलो गोपाला देवकी नंदन गोपाला बोलो गोपाला बोलो गोपाला देवकी नंदन गोपाला बोलो गोपाला बोलो गोपाला देवकी नंदन गोपाला। ताली ले जो नंदलाला बोलो नंदलाला यशोमती नंदन नंदलाला बोलो नंदलाला बोलो नंदलाला जसुमती नंदन नंदलाला यशोमती नंदन नंदलाला जसुमती नंदन नंदलाला श्री द्वारिकाधीश की जय। प्रिय सज्जनों, मां भगवती कुलदेवी बूटबालाय माताजीना शरणमां प्रणाम करी रुड़िया दादाने भावथी आदर करी अने वाडोदरिया परिवारना सर्व पितृओने सन्मानित करी कुलदेवीना नामનું સ્મરણ કરી અને વળી હું વાડોદરિયા પરિવારનો કુળગોર અને મંગલમય કથાનો આપણે પ્રારંભ કરીએ છીએ। તમારા ગામની અંદર હું આ ત્રીજી વાર કથા કરવા માટે આવ્યો છું અને મારા જીવનની 667મી કથાનો આજે હું પ્રારંભ કરું છું। 1982 થી ખૂબ કથા કરી છે અને હું તો મારા યજમાનોને ખૂબ આશીર્વાદ આપું છું કે
ભગવાન તમારું સદા સર્વદા કલ્યાણ કરે. અને હારું લગાડવા માટે નથી કહેતો, પણ પોથી યાત્રામાં મેં જોયું ને આજ ગુલાબી જભાવાળા જુવાનિયા એટલું નાચતા હતા, એમાં બે પાંચ જુવાનિયા હતા ઊંચા કરતા હતા. બેનોમાં બે ક્રેઝ હતા, સાડીના બે ક્રેઝ દેખાતા હતા અલગ અલગ. પણ સારું સારું, હું તો બહુ ખુશ થયો છું. અને બસ આવી રીતે ભગવાન આપણે આંગણે પધારે છે. પરમાત્મા દ્વારિકાધીશ આપણે આંગણે ભાગવત ભગવાન પધરાવી રહ્યા છે. એ બંધ રાખો તો એક વાત કહું. ટ્રેક્ટરમાં આમ બેઠા હતા ને, પછી ડ્રાઈવર બદલી ગયા, આવડિયા બેન ટ્રેક્ટર હાંકવા માંડી અને મને હક ન થયું, બીપી વધી ગયું. મને કે નાના દાદા ચિંતા કરો માં, હું ખેતી કરું છું. તાલીઓ તાલીઓ, મને ખૂબ આનંદ થયો. મેં કીધું વાહ, આ દેશની આપણે ધરતીની દીકરીઓ જો આટલી હિંમત વાળી હોય ને બાપ, તો આવા ભગવત કાર્ય શોભાસ્પદ છે. ધન્યવાદ આપું છું. આજનો જે ભાગવતજીનો માહોલ હતો અદ્ભુત અદ્ભુત. અને સારું લગાડવા કહું છું એવું નથી. અને પાછું નવાઈની વાત તો એ કે સમયે હાજર કરી દીધા કે કથા આટલા વાગે શરૂ એટલે શરૂ થઈ જવી જોઈએ. ભગવાન તમારું ખૂબ સારું કરે. તો ભાગવત કથા પાપ હારિણી છે, આપણા દોષ અને પાપને હરનાર છે. આજથી 7 દિવસ આ આંગણામાં, આ મંડપ નહીં, આ ભગવાન દ્વારિકાધીશનું મંદિર છે. 7 દિવસ માટે એમ કહેવાય છે કે જ્યાં ભાગવત કથા થાય, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ, જ્યાં ભાગવતજીની કથા વંચાય, ઈ 7 દિવસ ઈ આંગણામાં 68 તીર્થ અને 4 ધામ અહીંયા નિવાસ કરે છે. પણ કહું તમને કે દરેક વસ્તુ નજરે દેખાય એવું નથી બાપ. દુનિયામાં ઘણી વસ્તુ અગોચર વિશ્વ છે જે આપણી નજરે ન જોઈ શકીએ. એમ ન માનો તો પવન નજરે ન દેખાય, પણ છતાં પવન ન વાય તો આપણને ખબર પડી જાય કે પવન સ્થગિત થઈ ગયો છે. તો એવા પવન પુત્ર હનુમાનજી મહારાજનું સ્મરણ કરી અને મંગલમય કથાનો પ્રારંભ કરીએ. કૃષ્ણ કથા કહેવા માટે, કૃષ્ણ કથાના રસપાન કરવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ. અને આ કાર્ય થઈ શકે ક્યારે? આપણા સમસ્ત વાડોદરિયા પરિવારનું કાર્ય આવું જ કર્યું હતું. 20-21 વર્ષ થઈ ગયા અને પછી પાછો અંજળ આવ્યો. પ્રભુની ઈચ્છા વિના આવું કાર્ય થતું નથી. લોકો એમ કહે કે ભાઈ પૈસા હોય તો થાય. ભાઈ પૈસા તો અઢળક છે સમાજની પાસે, એવું નથી. તો મહાબળેશ્વર ફરવા જાય, કાશ્મીર ફરવા જાય, સારી સારી હોટલમાં જમવા જાય. પણ ભગવાનના કાર્યમાં જ્યારે પૈસો વાપરવાની ઈચ્છા થાય તો સમજી લેવાનું કે ગયા જન્મના આપણા સદકાર્યો અને સદપુણ્યો છે, અને તો જ આવા કાર્ય કરવાની ઈચ્છા થાય. રામાયણમાં તુલસીજીએ લખ્યું છે, અતિ હરિ કૃપા જાહી પર હોય, અતિ હરિ કૃપા જાહી પર હોય, અતિ હરિ કૃપા જાહી પર હોય, અતિ હરિ કૃપા જાહી પર હરિ
જાહી પર હોઈ હરિ કૃપા જાહી પર હોઈ જ્યારે એકત્રિત થયા હોય ત્યારે આપણને ભગવાનના માર્ગે પગલા મૂકવાની ઈચ્છા થાય. મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન અમંગલ હારી દ્રવહુષ દશરથ અજીર વિહારી દ્રવહુષ દશરથ અજીર વિહારી જન્માંતરે ભવેદ પુણ્યમ તસ્માદ ભાગવતમ લભેત. અનેક જન્મના પુણ્ય જ્યારે એકત્રિત થાય ત્યારે ભાગવત સાંભળવાનો લાવો મળે છે. શું લખ્યું છે સાંભળવાનું? કથા મંડપમાં બેઠા હોય તો આપણે ન પણ સાંભળતા હોય. બેઠા હોય કથા મંડપમાં આપણું મન ક્યાંય ભટકતું હોય. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયે. બંધન અને મુક્તિનું કારણ એ આપણું મન છે. અને મનના 4 વિભાગ છે અંતઃકરણ ચતુષ્ટિમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચારેય તત્વ જ્યારે ભગવાનના શરણ સ્વીકારવા માટે ઝંખના કરે ત્યારે એ માણસના ઉપર પ્રભુની અનર્ગલ કૃપા પ્રાપ્ત થાય છે. આ બધા પ્રયાસો શા માટે છે? આપણા મનને પ્રભુના માર્ગે સ્થિર કરવા માટે છે. સુખદેવજી મહારાજ જ્યારે કથા કહેવા માટે બેઠા ગંગાજીના તટ ઉપર, આનંદ નામના તટ. પરીક્ષિત મહારાજને પહેલી વાત એને કરી, સુખદેવજી એ કરી કે હું કૃષ્ણ કથા કહું છું, તને મોક્ષ મળે કે ન મળે, તને મોક્ષ આપવા માટે નથી કહેતો, પણ કૃષ્ણ ભગવાનની કથાએ મને એવો પકડ્યો છે કે કૃષ્ણની કથા કયા વિના હું રહી શકતો નથી. એવા સુખદેવજી મહારાજ. તો ભગવાનની કથાના ભાગવતજીના એક એક શ્લોકમાં રાધા અને કૃષ્ણનો યુગલ છે. ભાગવત એ ભગવાનનું નિવાસ સ્થાન છે. અને ભાલકા તીર્થમાં જેથી ભગવાન કૃષ્ણએ દેહોત્સર્ગ કર્યો, સામે ઉદ્ધવજી છે. ઉદ્ધવજી એટલે સામાન્ય પાત્ર નહીં. અરે ઓધાને કહ્યું કે ઓધા તું રડે છે કેમ? ત્યારે ઉદ્ધવે કહ્યું કે પ્રભુ તમે અમારો ત્યાગ કરીને જાઓ છો, મારું હૃદય વલોવાઈ જાય છે. ત્યારે દ્વારિકાધીશે ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ હું ક્યાંય જતો જ નથી.
હું સદા સર્વદા મારા ભક્તોની જોડે જ છું અને હું સંપૂર્ણ મારું તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવતો જાઉં છું. આવા શબ્દ બોલ્યા છે ભગવાન દ્વારિકાધીશ. અને દ્વારિકા એ તો દ્વારિકા છે બાપ, ગોમતી તો ગોમતી એ ગોમતી એ જેદી ઘૂંઘટ તાણ્યા અને તેદી રેડા જદુપતિ રાય. દેહોત્સર્ગ જ્યારે ભગવાને કર્યો ત્યારે ગોમતીજી રડી પડ્યા. જોકે હું તો બધે ખૂબ ફેર્યો છું, પણ મને દ્વારિકા તો બહુ ગયા ચૈત્ર મહિનાની અંદર જ દ્વારિકામાં કથા હતી મારી. ભગવાન દ્વારિકાધીશની સાનિધ્યમાં ગોમતીજીને કિનારે તમને કથા કહું ને, કારણ એટલા માટે કહું છું કે ભાગવત એ ભગવાન દ્વારિકાધીશનું સ્વરૂપ છે. નહીતર ભગવાન જેનમાં છે, પ્રગટ થયા છે ગોકુલમાં, એ બધું છોડીને ભગવાન અહીંયા આવ્યા છે. તો અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં એવું તો કંઈક છે જ કે ભગવાન ભલે ત્યાં પ્રગટ્યા પણ ભગવાનને અહીંયા આવવાની ઈચ્છા થઈ. આ બ્રહ્માંડમાં જ્યારે કઈ નહોતું એ વખતે સનત કુમારો અને સપ્ત ઋષિઓએ બ્રહ્માને ફરિયાદ કરી કે અમારે તપ કરવું છે પણ ક્યાં કરીએ? બોલે સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારા ઉપર તમે તપ કરો. અરે પશ્ચિમ કિનારા ઉપર સ્થળ ક્યું? ત્યાં તો કોઈ સરિતા નથી, કોઈ નદી નથી, પાવનકારી નદી નથી. અમારે ત્યાં તપ કરવાની ઈચ્છા નથી. તો ભગવાન બ્રહ્માજીએ દ્વારિકાજીના મહાત્મ્યમાં લખ્યું છે કે ભગવાન બ્રહ્માજીએ વશિષ્ઠ ઋષિને કહ્યું કે સ્વર્ગમાં રહેલી ગંગાના તત્વને તમે યાદ કરો, આગળ આગળ તમે ચાલો. ઈ ચાલ્યા અને ઈ સ્વર્ગને ગંગા ગોમતી નામ ધારણ કરી અને દ્વારિકામાં વહન કર્યું છે. ઈ ગોમતી છે. અને એનાથી એક વાત કહું ને કે ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારિકામાં રહ્યા અને વ્રજવાસીઓને ખબર કે અમારા શ્યામ સુંદર હવે તો દ્વારિકાના રાજા છે, હવે તો ભગવાન રાસ રમવા પણ નહીં આવે, તો ભગવાન વિના આપણે કેમ રહી શકીએ? તો વ્રજની ગોપીઓ ઈ વ્રજમાંથી નીકળી અને દ્વારિકાથી થોડાક છેટા રહ્યા ને, દ્વારિકાધીશને સમાચાર મોકલા કે તમે કોઈ જઈને કૃષ્ણને કહો કે વ્રજમાંથી ગોપીઓ વ્રજ વનિતાઓ તમને મળવા માટે આવ્યા છે. અને કૃષ્ણ ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા હતા ને, હું તમને વાત એટલા માટે કરું છું કે એવા આ દ્વારિકાધીશ છે, એનું આ સ્વરૂપ ઈ ભાગવત છે. સેવકે આવીને સમાચાર આપ્યા કે વ્રજમાંથી વ્રજાંગનાઓ આવ્યા છે અને ભગવાન કૃષ્ણએ કેવડાયું કે વ્રજ વનિતાઓને કહો ત્યાં જ રોકાય. તમારે ચાલવું હતું એટલું તમે ચાલી લીધું, હવે તો હું તમને લેવા માટે આવીશ. અને ભગવાન ઉઘાડા પગે વ્રજ વનિતાઓને લેવા માટે એ દ્વારિકામાંથી બહાર નીકળ્યા છે. નકર એવું વિભૂષણ છે ભગવાન કે જરાસંઘ એનાથી ડરે. એક એક દેશના રાજા મહારાજાઓ ભગવાન કૃષ્ણથી ડરતા, આટલું એનું પ્રભુત્વ. અને યોગીઓ સામા મળતા તો યોગીઓ કૃષ્ણના ચરણમાં પડી જતા હતા. આવું વ્યક્તિત્વ. અને છતાં ગોપીઓને લેવા માટે ભગવાન હામાં આવ્યા છે. એ ગોપીઓને લેવા માટે આવ્યા તે કૃષ્ણને રાજાના રૂપમાં જોયા તો ગોપીઓ રાજી થઈ ગઈ છે. વાહ કનૈયા, અમારા ઘરમાં ચોરી કરતો તો એ જ કૃષ્ણ તું, અત્યારે તો સોનાની દ્વારિકાનો માલિક બન્યો છે. ભગવાને ગોપીઓને બે સવાલ પૂછ્યા. એક સવાલ એ પૂછ્યો કે તમારે અહીંયા દર્શન કરીને જતું રહેવું છે કે મારી જોડે કાયમ રહેવું છે?
બેનો ધ્યાન દેજો, આ વાત સમજવા જેવી છે. આમાં હું તમને એક વાત કરવાનો છું ગોમતીજીની, એ સાંભળવા જેવી છે. તો ગોપીઓએ ભગવાનને કહ્યું કે પ્રભુ નહીં, હવે અમારે તમારાથી અલગ નથી થવું, બિલગ નથી થવું. અમારે તો અમારા કૃષ્ણ પ્રભુના નિત ઉઠીને દર્શન પાઈશું. તો ભગવાને કહ્યું કે અહીંયા એક તળાવ બનાવું છું, આ તળાવની અંદર તમે બધાય સમાઈ જાઓ. એનું નામ પડશે ગોપી તળાવ. અને આમાં કોઈ સ્નાન કરશે ને ઈ મારી રાસ લીલાના અધિકારી બનશે. બે ઘરડી ગોપીએ કૃષ્ણનું બાવડું જાયલું, પ્રભુને કહ્યું પ્રભુ અમે તો ઠીક તમારી રાસલીલામાં પહોંચી જઈશું અમારો જીવાત્મા, પણ હજી ગોકુળમાં કેટલી ગોપીઓ બાકી છે પ્રભુ, એનું શું, એના ઉદ્ધારનું શું? તમે જુઓ, આનું નામ પ્રેમ કહેવાય. પોતાને તો અધિકાર પ્રાપ્ત થઈ ગયો, પણ અમારા ગોકુલમાં હજી ગોપીઓ તમારા વિરહમાં રડી રહી છે પ્રભુ, એના ઉદ્ધાર માટેનું શું? તો ભગવાને કહ્યું કે શ્રાવણ સુદ બારસને દિવસે આ ગોપી તળાવમાં આવીને કોઈ સ્નાન કરશે અને એનું જ્યારે મૃત્યુ થશે એને મારો ગોલોક પ્રાપ્ત થશે અને મારી રાસલીલામાં એને અધિકાર પ્રાપ્ત થશે. આનું નામ કૃષ્ણ પ્રભુ કહેવાય બાપ. અને ઈ કૃષ્ણ પરમાત્મા અત્યારે આ આંગણાની અંદર પધાર્યા છે. અને એટલે હું કહું છું કે 7 દિવસ સુધી આ મંડપ ડોમ નહીં, આ મંડપ નહીં, પંડાલ નહીં, આ દ્વારિકા નગરી છે. અને ગોમતીએ ઘૂંઘટ જદી તાડા અને રેડા જદુપતિ રાય. ભગવાને જ્યારે દેહોત્સર્ગ કર્યો પરમાત્માએ, ત્યારે ભાગવતમાં પોતાનું તેજ પધરાયું. ગોમતી, ગો એટલે અમારું મતિ, અમારું મન ગોવિંદ તરફ સદા સર્વદા રહે, એનું નામ ગો. તો આ દ્વારિકા ધામ છે. તો પૂછશો તમે કે ભાઈ અહીંયા ગોમતી કઈ? તો અહીંયા મીઠી વાણી એ ગોમતીજી છે. અને એટલા માટે હું કહું છું કે આ 7 દિવસ સુધી એકબીજા જે કાંઈ કોઈ કાર્ય કરતા હોય, કોઈ માઇક વાળા ભાઈ હોય, જપ વાળા ભાઈઓ હોય, વિડિયા વાળા ભાઈઓ હોય, કોઈ રસોડે બધા ભાઈઓ, બધા પ્રેમથી એકબીજા વાત કરજો, ક્રોધને પ્રગટવા દેતા નહીં, કારણ કે મીઠી વાણી એ ગોમતી છે. દ્વારકામાં તો આપણે અત્યારે અહીંયા બેઠા છીએ, પણ મીઠી વાણી અનુભવશો ને તો ગોમતીના સ્નાનનું પુણ્ય મળશે, એવું બ્રહ્મ વૈવર્ત પુરાણમાં લખ્યું છે. એટલે કહું છું, વાડદોરિયા પરિવારે તો બધાને આમંત્રણ આપ્યું જ છે, કથામાં ભાવથી આવજો કથા સાંભળવા માટે. પણ છતાં અહીંયા વ્યાસ દાદાના ખોળામાં બેઠા બેઠા હું તમને ભાવથી આમંત્રણ આપું છું. હમણાં સવારનો ટાઈમ શું રહેશે, બપોર પછીનો શું રહેશે, બધું કહી દઈશ. આવો ભાઈઓ, આવો બેનો, કથા ગંગાના વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. ભાઈઓ